વાત રમતગમતની હોય કે વ્યવસાયની હોય, ગુજરાતના યુવાનોની પ્રતિભા તમામ સ્તરે વિકસી રહી છે. તેવામાં ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના લખન વત્સીભાઈ વારોતરિયા નામના યુવાને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 87 મેડલ જીતી ભારતે ઇતિહાસ રચી દીધો છે. ત્યારે લખન વારોતરિયાએ એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં લેગ બેલેન્સરમાં સિલ્વર મેડલ હાંસલ કરી અને હાલારનું હીર ચમકાવ્યું છે. નમસ્કાર, મારું નામ છે વારોતરિયા લખમણ વત્સીભાઈ. હું મોટા કાલાવડ ભાણવડ તાલુકાથી બિલોંગ કરું છું. છેલ્લા ઘણા વર્ષોથી ભારત દેશ પાસે કોઈ સંસ્કૃતિ હોય તો એ યોગ છે. આ યોગને વિશ્વ માટે આપણે કંઈક આપી શકીએ એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2015માં વિશ્વ યોગ દિવસ તરીકે એની સ્થાપના કરી અને વિશ્વને કંઈક આપ્યું. ત્યારબાદના પ્રયત્નો સરકારશ્રી દ્વારા ખેલો ઇન્ડિયા અને નેશનલ ગેમ્સમાં પણ વહેલી તકે નેશનલ લેવલે પણ અમને સ્પોર્ટ તરીકે પ્રાધાન્ય મળી. પહેલી વખત હાલ અત્યારે એશિયન લેવલે સરકારશ્રી અને યોગાસન ભારતના પ્રયાસોના માધ્યમથી પહેલી વખત એશિયનમાં પણ આંતરરાષ્ટ્રીય લેવલે સ્પોર્ટ તરીકે યોગાસનને પ્રાધાન્ય મળ્યું છે. તેના ભાગરૂપે પહેલી વખત ભારતની ટીમ બની હતી. આ ભારતની ટીમનું સિલેક્શન ટ્રાયલ તારીખ 12 અને 13 સોનીપત હરિયાણા ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં ભારતના ટોપ પ્લેયરોને બોલાવી અને એમાંથી સિલેક્શન કરી અને ભારતની એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં મારું પસંદગી પામેલી હતી લેગ બેલેન્સ ઇવેન્ટમાં. અને તારીખ 14 થી 24 સુધી એપ્રિલ અમે સાઈ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સોનીપત હરિયાણા ખાતે અમારો કેમ્પ યોજવામાં આવ્યો હતો, નેશનલ કેમ્પ. જે કેમ્પમાં અમને સારી ટેકનિકથી ચીફ કોચ, આસિસ્ટન્ટ કોચ તેમજ તમામ સુખ સુવિધાઓની સાથે ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુટ્રિશનની સાથે સારા એવા આહારની સાથે આ અમારો કેમ્પ સક્સેસફુલ રહ્યો અને અમને ખૂબ મહેનત કરી અને ભારત દેશ વધુમાં વધુ મેડલ મળે એ બાબતે અમારા કોચશ્રીએ માર્ગદર્શન અમને પૂરું પાડેલું છે. ત્યારબાદ તારીખ 25, 26 અને 27ના રોજ એશિયન ચેમ્પિયનશિપમાં મેં 27 તારીખે પ્રદર્શન કરી અને 26 તારીખે પ્રદર્શન કરી અને 28 તારીખે મને આ સિલ્વર મેડલ મેળવ્યો છે. મેં તો ભારત દેશ માટે મેં કંઈક અપાવ્યું છે એનો મને ગર્વ છે. આ સાથે હું તેમજ મારો વારોતરિયા પરિવાર, ફેમિલી ગુજરાત રાજ્ય તેમજ દેશ માટે એક ગર્વની લાગણી અનુભવું છું.